કેમ છો અમારા કલેજા સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજ બ્લોગ આપણે સમાટુલી ચાલુ કરીને બરાબર અહીંયા બેઠા મુકેશભાઈ કેમ હે જલસા કેમ મોજમાં ને ના મોજ નથી ખાલી જલસા ખાલી જલસા અજયભાઈ મુજાણી પડી છે જલસા જલસા રવિભાઈ શું હે મોજ મોજ રવિભાઈ બર્થડે આવે પોતા મિત્રો એ કટકાટ નાખજો આ બધું શું બર્થડે નું હા બર્થડે આવે મિત્રો રવિભાઈ નો બરાબર અને આપણે ગિફ્ટ દેશું બધા આમ બધા થઈને શું ગિફ્ટ દો મુકેશભાઈ કે ભાઈ મને કઈ ખબર નથી થોડા ઘણા અમે દેશું ચોલું તને ગિફ્ટ મને ખુશ કરવાનું આવે એ અમે તને ગમે એમ કઈને ખુશ કરશું તને અમે ખુશ કેમ કરતી હા જે ભાઈ હા સમજી ગયા અમે ગમે એમ કઈને ખુશ કરશું રવિભાઈ ને આપણે ખુશ કરી દેશું ગાઈસ હો ખાલી એવું ના સમજો કે દુસનો વાત કહેવાય અને એના બર્થડે ના દિવસે ખુશીનો અને દુઃખનો અહેસાસ પહેલી વાર ભેરો થશે એવા અમે એને ખુશ કરશું મુકેશભાઈ ચીપ કાઢીને કે તો સમજી જવાનું શું વાળા કેતો હે બીજું બધું તો આગળ બોલે એ તો મેં કટિંગ કરી નાખ્યું લખાય નહીં સાચી વાત ને રવિભાઈ દુઃખનો ને ખુશીનો અહેસાસ ભેરો થશે એક દી ખાલી એક જ ચીજથી ખુશ થાય એટલે જ ખુશ થાય ખુશ જ એ પણ અમે મજા આવે એમ ખુશ કરી ભાઈ એનું મિનિંગ ઊંધું સમજી લો મરી જાય તો ખુશ નહીં થાઉં એને ત્યાં સુધી મરી જાય ઈ ભલે પોવા છે મિત્રો કટિંગ આવે બોલાય નહીં કટિંગ આવે વચમાં હે હવે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એનું પૂરું છે આજે તો બર્થડે આવ્યું નથી ને પૂરું હા ભાઈ તમે મોટા બર્થડે નથી આવ્યો હજી પૂરું રવિભાઈ રાજમાં આવ્યું જો મિત્ર આજ મોગલધામે ગયા હતા બહુ ઉછળતો હતો હવે ઉછળો ને હવે આરામથી બેઠા નાય ધોઈ હા રાણાની રીતે જ ફરતો હોય બાકી તો ખવરિયા એમ કહેતા હોય કે અમે બે વટકા ભરીને કહી કે અમે રાણો અરે ખવરિયા તમારી જિંદગી નથી કહેવાય હે અમે ને વટ પાડી બાકી તમે હે ને મેદાન ચડજો ખબર પડશે કોઈ કેટલી વીહે હો થાય અરે અમે આમ વટ પાડી આગી શાંતિ હે શાંતિ ક્યાં વટાજે ભાઈ આમ કહેતા મર્દાંગી વતાડે તો અહીંયા મળદ કેવાય જો ઉજો બાકી બાયલા હે ને એની વસ્તુ ને હા તારે આમ હક નથી કઈ આમ કરવાનું સમજ્યો ગાઈસ આજ એનો હકે યુરેજ અને હકે આમ કરવાનું ભાઈ હવે ના કે ચના કનો એ આપણી ખાસ હતી હે ઈ આપણી ખાસ હતી એમ નહીં તું આવ્યો તેમ કહું જલસા ભાઈ ને જ ખેંચે કલે જાવ ભાઈ ખેંચતો નથી બાકી એમ નહીં સમજવાનું કે મળદ કરે જાય તો મળદ ના કહેવાય હા ભાઈ ના કહેવાય ભાઈ અમારામાં લકી રે બાકી તમે હે ને ફરતા ને કે અમે મળદ ઈ મળદ ને તો હો વારે ને કોકે ને ઠપકાવીને હાલી ગયા હોય ઠપકાઈ ગયા કતરાથી બોલતા ને ભાઈ અખતરા નથી બોલતા કેમ કે અમે હે ને કેટલી વાર કોક ને જોયા હે એને પોતાને જોયા હે ને અખતરા બોલે ભાઈ અમે ને કેમ ખબર નથી ભાઈ એવું અમારે એવું કઈ થઈ નથી એટલે અમને ખબર ના હોય તમને ખબર ક્યાં તમે ઘરથી કોઈ દી નીકળ્યો બારે અમે તો નથી નીકળતા ભાઈ જાવ ના કોઈ તો ઈ ઉવાતી ગાઈસ તમે જોઈ લો મળદ કેને કહેવાય મળદ કેને કહેવાય કેને કહેવાય એ તું જાતો હે અમે ક્યાં જાય ભાઈ આજે ગાતી વાર નથી નીકળ્યો તો અહીંયા શું કરો બોલતો હો ગાઈસ જોઈ લો ફૂલે છે આરે બાજુમાં મિત્રો તમે હે ક્યાં તમે બે હતા અમારાથી પહેલા તો ફૂલી જાવ અમે તમે ચોકસી કરતા હતા અમે અહીંયા તમે કોઈ ઝાલી ના હા તો આવડી વાર લાગી ને આવડી લાગે આવતે કેટલી વાર લાગી ત્યારે અમે એટલી ચોકી કરતા અમે હે ને અમે લઈ લીધા ઘમંડ હે કે બાકી જો હે ને ઘમંડ તો બધી વાત હે ને નજર ગાઈસ હોना भी चाहिए जो समझ रहे हो वो हमारी टुकड़ी में એવું હે કે ભાઈ ઈ મળદ જ નથી હે કાયદેસર મામલો મેદાન હે પેલા એ વિડિયોમાં ઉપર વિડિયોમાં આય આખાઈ દીધું ને વિડિયોમાં આવી જતા વાય જાવ હે તો આ બધું આવી ગયું વાંધો નથી હાલો તમે જો ભણા ના હોતા હું તો આ શું હે ના આમાં આવી ગયું હું હો ને પ્રૂફ જો ભણા એક વસ્તુ વાત કરું જો રિયલ માં ના હો ને આ શું હે ભણા આટલા દિવસ હું કહેતો નથી ને આને લાગે પેલી વાર મુકેશ પરમાર હે ભલે જા વિડિયો બનો જલ્દી ના આમાં આવી ગયું પ્રૂફ આવી ગયું
આરામથી વાત કરે લે અહીંયા મિત્રો અમે ખાઈ પીવું છે ને મંદિર આવ્યો હતો ને એક દી આપણો બ્લોગ મિસ થઈ ગયો. સમય બનાવ્યો તો કાલનો બ્લોગ હતો. એમાં થોડી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી મુકેશભાઈની રવિભાઈની. હા ભાઈ મુકેશભાઈને હુરે દીધા બરાબર સુઈ જાય બાકી રવિભાઈ કહે મેં તો એકદમ મોજ જલસા આ બાડુભાઈ અજયભાઈ મજામાં હા ભાઈ આશુભાઈ મોજ નથી મોજ નથી આ રવિભાઈ અને આશુભાઈ કેમ મોજ નથી સાયકલની સર્વિસ આશુભાઈ મોજ નથી જાય સાયકલની સર્વિસ નથી પુલ ને જે ટ્રાફિક હતી ને ગાડી ચાલી હતી મિત્રો એટલે આમાં મુકેશભાઈ ને મોજ પડી ગઈ. હું આમ બતાવતા બનાવી દે મિત્રો આમ પડ્યા હતા ને નિશાની મળી ગઈ. મિત્રો અશ્વિનભાઈ સાયકલમાં બેઠો છે ને ટાયર પૂરું થઈ જાય. મિત્રો ક્યાં જાઓ? હા આંટો મારે ભાઈ મુકેશભાઈ ચેક કરે. આગળ લ્યો આગળ વિડીયો બતાવો થાય આગળ લ્યો મુગા એ મુગા એક કોપીરાઇટ આવી જાય બંધ કરીને લો નહીં અહીંયા લ્યો મુગા મિત્રો અહીંયા કને ને બસ આવી છે આપણે અબ્દુલ બાપુ દર્શન કરવા માટે અબ્દુલ બાપુ દરગાહમાં બરાબર. અમદાવાદની પાસિંગ લાગે ચીજે એક હે બરાબર. જે ભાઈ આંટો મારો જાય મારો પગ દુખે યાર તો બજાર ને પગ મુકેશભાઈ મુકેશભાઈ રિંગ આઉટ કેટલી હા મુકેશભાઈ ઘણું બોલે હો ભાઈ આપણે વાત કરી વચ્ચે અશ્વિનભાઈ ઘણું બોલે ભાઈ બંધ માફ કરી નકા હોવાનું ખાંડો ના ના ખતરા બોલે ખોટું ના બોલજે ભગવાનની આ ખતરા બોલે હે અશ્વિનભાઈ ના કાયદે સર ભડાકા આ તો હે મિત્રો આને બોલવાની ઠીક હતી. બાકી જો તમે એમાં બ્લોગમાં મજા આવતી લાઈક કરી નાખો બરાબર. આવા જબરદસ્ત કન્ટેન્ટ આવશે તમે કને સબસ્ક્રાઇબ કરી નાખો. બાકી રવિભાઈ મોજ કરાવે કરો ના કે પછી મહિના હોય આમાં અહીંયા જવાનું હોય આપે ને બધેને ચિતામાં હે ભાઈ મારે સાયકલ આવવાની કેવી મજા આવે. અહીંયા જવું હે અહીંયા જોઈ ક્યાં શું યાર હનુમાન મંદિર હું કેમ કન્ટિન્યુ કરી હવાના કન્ટિન્યુ બોલો તો ખરા તમારે બે શબ્દ કહેવાય. ને મિત્ર આપણું રામદેવ પીર નું મંદિર છે ને બંધ થઈ ગયું હે અંદર જવા જતું નથી અમે બરોબર. હવાની કાક રીઝન ના લીધે બંધ થઈ ગયું હે એટલે અમે અંદર જઈ નથી શકતા અંદર રોજ બ્લોગ બનાવતા. ઓકે કન્ટિન્યુ 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 અમે ઘરે જવા નીકળી જઈએ બરોબર અમેરીમાં હા બે જાય આગળ. બાકી મુકેશભાઈ કેમ હવે તમે બોલે હું બેઠે બેઠે કેમ ના બોલે 7 મિનિટ નો બ્લોગ બન્યો એમાં આખામાં ગારું હે. અહીંયા અમે 4 મિનિટ નો બ્લોગ બનાવ્યો આખામાં ગારું હે. મારે કાલે બ્લોગ શું નાખું યાર મુકા યાર તમે ધીમે બોલો ને આખું ગામ આપણે હવે એની માય આખું ગામ શું બધા સાંભળે આ ચોર આયો એ બાડો આયો એ બાજોની તો પછી બાજી પડ્યા મિત્રો ફોન દે ભાઈ આ હાથે દે હવે ગયા આપણે ગયો આડું બાડું ભાઈ ગયો મારો ની મારો ની તમે મારો ની ખાગર ખાગર ઉપર ખાગર મારા દે પાણી તો મસ્તી કરવાનું ટાઈમે કન્ટિન્યુ ખબરના મિત્રો થઈ ગયો નેક્સ્ટ ડે બરોબર ને આજે અમે અહીંયા એટલું આમ લગ ભરાવી બરોબર કેમ કે આપણે આપણી માં ને પેટ્રોલ થઈ રહ્યું હતું પાપો ગયા હતા રાતના નાઈટ રાખીએ બરોબર હું ચોકલેટથી જોઈ શકો છો લગતું ભરાવું અહીંયા કને હાલો કન્ટિન્યુ સીધા ઘરે મળી એચમાં પેટ્રોલ નાખીને બરોબર ટકામાં લઈ ગયા ઘરે પછી આવી ગયા થોડા ઘણા બર્તન કાપવા માટે બર્તન લેવા માટે લાકડા લેવા માટે
કેમ કે શિયાળો આવે શિયાળાના આપણને લાકડા ખપે જ તાપડી કરવા માટે જો લેવાઈ ગયા અહીંયા ઘરે એમ તો અમે ઘણા જણા આવ્યા હતા બરાબર પાણીની ગાડી વાલે ઘણા જણા આવ્યા હતા અજયભાઈની માં રવિભાઈની માં મારી માં બધા ઘેરા આવ્યા હતા કાકોને અજયભાઈની માં એ તો નીકળી ગયા લખા રવિભાઈની માં મારી માં નહીં આજે બર્તન કાપે બરાબર લાકડા લેવાનો મતલબ એ સમજી જવાનું અમારે તો દેશીમાં બર્તન જ કહી છે એટલે હું તમે બર્તન કહું ચાલો ઘરે હાલીને બ્લોગ એન્ડ કરીને એડિટ કરીને આજે સાંજે તો નાખો કાલે નથી આવ્યો કન્ટિન્યુ